27 ડિસેમ્બરથી જે શરૂ થયેલું પ્રકરણ છે પાયલ ગોટીનું, તેને લઈને લગભગ છેલ્લા 10 દિવસથી જે રીતે રાજકારણ ગરમાઈ રહ્યું છે, કાયદાકીય લડત શરૂ થઈ ગઈ છે અને આજથી તો ઉપવાસ આંદોલનનો પ્રારંભ થઈ ગયો છે। પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી 24 કલાકના ઉપવાસ કરશે। આપ જોઈ શકો છો કે નારી સ્વાભિમાન આંદોલનને લઈને અબળાની આબરૂ બચાવવા માટેનું જે રીતનું આંદોલન આજથી અધ્યાય આરંભ થયો છે। પરેશ ધાનાણી અહીંયા પહોંચી ચૂક્યા છે, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા છે અને વીરજીભાઈ ઠુમ્મર પણ છે। આપણે એમને જ મળવાના કરીને એને પૂછવાના પ્રયત્નો કરશું। વીરજીભાઈ, આજે આંદોલન શરૂ થઈ ગયું છે, આજથી ઉપવાસ આંદોલન છે, શું કહેશો આખી રીતે? ગઈકાલે અહીંના ઉપદંડક અમારા ધારાસભ્ય અમરેલીના એ પોતે જો સાચા હોય તો અમારી પાસે આવીને ખુલાસો કરે તેવો મેં ચેલેન્જ આપી હતી। 6 થી 8 વાગ્યા સુધી બેઠા। કોઈ પ્રેસ મીડિયાએ પૂછ્યું કે વીરજીભાઈ કદાચ મોડા પડે તો મેં કૌશિકભાઈનો કંઈ એના કોઈ ટંટણી અહીં બેઠા હોય ને ફોન કરીને કહે કે વીરજીભાઈ 10 વાગ્યા સુધી નહીં પણ 12 વાગ્યા સુધી બેસવું પડે, એમ છે આખી રાત બેસવું તો બેસવા તૈયાર હતા। તો પોતે કોઈ ખુલાસો કરવા આવ્યા નથી, એનો અર્થ એવો છે કે પોતે દોષિત છે। આ બધી સૂચનાનું મુખ્ય કેન્દ્ર એટલે કૌશિકભાઈ છે। પોલીસને પણ ખોટી સૂચનાઓ આપી, પોલીસ પણ એનો સિવિલ કોડ ભૂલ્યા અને દીકરીને જે બેરહેમી રીતે મારવામાં આવી એનું સરઘસ કાઢવામાં આવ્યું। અને આજે ભારતીય જનતા પાર્ટીનું જે ભ્રષ્ટ શાસન ચાલી રહ્યું છે એ માત્ર હું નથી કહેતો, ભાજપના એમના તાલુકા કોંગ્રેસના તાલુકા ભાજપના યુવા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે એવા વ્યક્તિ, તાલુકા પંચાયત સાથે જોડાયેલો વ્યક્તિ, એમનો પૂર્વ ભાગીદાર કે આખે અમરેલીને ખોદીને જે ગટરું બનાવવાનું કામ કર્યું અને અમરેલીને જે રીતે કર્યું છે ને અત્યારે રસ્તા ખોદી રહ્યા છે, એવા ભ્રષ્ટાચારી લોકો સાથે કામગીરી કરીને એમને કંઈક વાંધો પડ્યો, ભાગબટાઈમાં વાંધો પડ્યો, ચોરી કર્યા પછી ભાગબટાઈમાં જે વાંધો પડ્યો એના કારણે એને ખુલ્લું કર્યું। 40 લાખ રૂપિયાનો હપ્તો ચૂકવાય છે। ગઈકાલે હું બેઠો હતો ને અહીંયા આવી હતી એક ચિઠ્ઠી, ગઈકાલે પણ મેં રજૂ કરી છે, આજે પણ છે। અહીંયા કચરો ઉપાડવામાં 10 લાખ રૂપિયાનો હપ્તો ચૂકવાય છે। આજે તો મને માહિતી મળી કે વિરલ પરીખ કરીને કોઈ વ્યક્તિ છે, ગિફ્ટ આર્ટિકલ ચલાવતો હતો, ત્યાં સીસીટીવી કેમેરા પોલીસના છે। 2 કરોડ ને 40 લાખની દુકાને પહોંચી છે। ડીએસપીને ત્યાંથી હપ્તો મગાવવાનો, ડીવાયએસપીને ત્યાંથી હપ્તો મગાવવાનો, ખાણ ખનીજવાળાને ત્યાંથી હપ્તો મગાવવાનો, ભાજપના જુદા જુદા કેન્દ્રના જે ભાજપના કાર્યકર્તાઓ છે એનો હપ્તો કેટલાકનું કવર એ પરીખ બનાવે અને બધી વેચણી થાય, એમાં 40 લાખનું કવર ભાઈને ત્યાં પહોંચે છે। આજે મળતી માહિતી મુજબ 50 લાખનું કવર પહોંચી રહ્યા છે। આવો ભ્રષ્ટ ધારાસભ્ય, અમરેલીના ઇતિહાસને કલંકિત કરનારો ધારાસભ્ય અને દીકરીને રાત્રે બોલાવ્યો પછી એની પાછી મેડિકલ ચેકઅપ માટે ફરી વખત રાત્રે બોલાવે, પરેશભાઈને ત્યાં પહોંચી ગયા, ગાડી રોકી। આ સીટ કોની સીટ? એની નીચે કામ કરતા અધિકારીઓની સીટ કે મેં જે તો માત્ર કહ્યા કર્યા નહીં, ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરવાના બાકી રેખા એવા પોલીસની સીટ બનાવે અને એ તપાસ કરે, એની ઉપર એમને એક પૈસા પર ભરોસો નથી। ત્યારે ગઈકાલે યાજ્ઞિક કરીને અમારા હાઈકોર્ટના એડવોકેટ આવ્યા હતા, એમણે જે વાત કરી છે એ પ્રમાણે ડીએસપીને કીધું કે ડીએસપી આપ પોતે દોષિત છો, તમારે કોઈ સલાહ આપવાની જરૂર નથી, તમે દોષિત છો, તમારી સામે અમારે પગલાં લેવાના છે, ત્યારે તમારી આ કોઈ સીટને અમે જવાબ આપવાના નથી। પોલીસ આજ થોડી શાંત પડી ગઈ છે। પરેશભાઈએ 24 કલાકના ઉપવાસનો જે એલાન આપ્યું હતું એના ભાગરૂપે અમારા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ પાર્લામેન્ટ પણ લડ્યા છે, તેઓ પણ હાજર છે। અમારા મોરબીના કોંગ્રેસના પ્રમુખ અને મોરબીના જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે એવા વ્યક્તિઓ હાજર છે। આખા સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના આગેવાનો આવી ગયા, લલિત કગથરા આવી રહ્યા છે, પૂર્વ ધારાસભ્યો બધા આવી રહ્યા છે। દીકરીને નહીં, આ દીકરી નહીં પણ ગુજરાતની કોઈ પણ દીકરી ઉપર ભારતીય જનતા પાર્ટી આવું કૃત્ય કરશે તો પણ ચલાવી લેવામાં નહીં આવે। કોંગ્રેસ તરીકે આજે અમારું આંદોલન ચાલી રહ્યું છે, અમે પહેલાં નિષ્પક્ષ આંદોલન ચલાવતા હતા, પરંતુ આજે કોંગ્રેસ તરીકે આંદોલન ચલાવ્યું છે। કોઈ પણ દીકરી ઉપર જો સલામતી ચાલશે તો કોઈ પણ સંજોગમાં ચલાવી નહીં લઈએ। ડૉક્ટર જીવરાજ મહેતાના જિલ્લાના આગેવાનો છે, સૌરાષ્ટ્રનો એક મહત્ત્વનો અને રાજ્યનો મુખ્યમંત્રી બનનાર જિલ્લો પ્રથમ હોય તો આ રાજ્યનો જિલ્લો અમરેલી જિલ્લો છે। ત્યારે એવા સંજોગોમાં આ પ્રકારના કૃત્ય કરનારા પોલીસને પણ મેં ગઈકાલે ચેલેન્જ આપી દીધી છે। મારા જાહેર ભાષણમાં પણ પોલીસને કહ્યું છે, અત્યારે પણ હું આપને ટીવી ચેનલ મારફત કહું છું, ગુજરાતની કોઈ પણ પોલીસ ખોટું કૃત્ય કરવા અને ભારતીય જનતા પાર્ટીના પ્યાદા બનવાનો પ્રયત્ન કરશે તો એનું ગમે ત્યારે ભવિષ્ય સારું નહીં હોય અને નહીં હોય એટલું જરૂર હું કહું છું। ને આજે જે રીતે ચાલી રહ્યું છે અમરેલીનું બંધ થાય, 2 દિવસથી તો ક્ષેત્રજીમાં હાવણાઈ બંધ થઈ ગયા। જે રેતી ચાલતા હતા એ રેતીના ચાળવાના સાવણા પણ ઉપાડી લીધા છે। કેમ ભાઈ હપ્તા બંધ થઈ ગયા? 1 કરોડની રેતી ગઈ પરમ દિવસે પકડાણી। આટલું બધું દબાણ ચાલે છે છતાં પણ 1 કરોડ રૂપિયાની રેતી પકડ્યાની સરકારના ચોપડે નોંધાણી।
ત્યારે રોજની કેટલી રેતીની ચોરી થતી હશે ને એનો હપ્તો કેવડો હશે. મને લાગે છે આપ તો 40 લાખ તો કૌશિકભાઈને ત્યાં પહોંચતો હશે એવું ભાજપવાળા કહે છે, હું નથી કહેતો. પરંતુ 2 કરોડ ને 40 લાખનો હપ્તો ભાઈ પરીખ, હું નામ દઉં છું, એમનું ગિફ્ટ આર્ટિકલ અત્યારે નામ બદલી નાખ્યું છે. આજે જો એ ગિફ્ટ આર્ટિકલ ઉપર આક્ષેપ થયો, પ્રેસમાં આવ્યા પછી એ દુકાનનું બોર્ડ બદલી નાખવામાં આવ્યું છે. એની સામે સરકારનો પોલીસનો સીસીટીવી ફૂટેજ છે, એના છેલ્લા 1 મહિના સાના સીસીટીવી ફૂટેજ મગાવીને અમને આપે કે કયો પોલીસવાળો ત્યાં ગયો છે, કયો ખાણ ખનીજવાળો ત્યાં ગયો છે, કયો રેતીનો ચોર ત્યાં ગયો છે, શું કામ ત્યાં ગયો છે, એની તપાસ કરવામાં આવે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનારો અમરેલી જિલ્લાના આગેવાનને આ પ્રકારનું કૃત્ય કર્યું ને એક દીકરીને જે રીતે બેરહેમી રીતે મારવામાં આવી અને માર્યા પછી પણ રાત્રે પાછી તપાસ કરવા જાય પોલીસ. આ કઈ ટાઈપની પોલીસ છે? અને અહીંયા સિવિલ હોસ્પિટલમાં અહીંયા ઓપરેશન કર્યા લગભગ 50 જણા આંધળા કરી નાખ્યા. એ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવીને અમે શું કરવાના છે? કયું એની પાસે એવું યંત્ર છે કે જે તપાસ કરીને મારી પાસે આ પ્રકારની વાત કરે? એમાં હવે કોઈ સંજોગો ન ચલાવે. મારે ટીવી ચેનલને અને ગુજરાતની ચેનલને, યુટ્યુબ ચેનલને અભિનંદન આપવા છે કે તમે આવો એક મહત્ત્વનો મામલો બીજકો અને આખા ગુજરાતમાં નહીં, અત્યારે માત્ર ટોક ઓફ ઇન્ડિયા નહીં, ટોક ઓફ આખો દેશ બન્યો છે, ટોક ઓફ વર્લ્ડ બન્યો છે. અમેરિકાથી મારે ગઈકાલે મેસેજ આપ્યો કે પરેશભાઈ, તમે પ્રતાપભાઈ જેનીબેન જે આંદોલન ચલાવી રહ્યા છે ઇનમીન 3 વૈધા છો, પણ કોંગ્રેસના ગાયજા જતા નથી. એટલું આંદોલનને આજે વેગ આપવા માટે અમને ફોરેનથી પણ મેસેજ આવે છે. એનો અર્થ એવો છે કે આ દીકરી ઉપર જે કૃત્ય કર્યું છે એના બધા જ સમાચારો લોકો સુધી પહોંચી રહ્યા છે. ત્યારે આવું કૃત્ય કરનાર કોઈ પણ સંજોગોમાં નહીં ચાલે. હું તો કહું છું કે કૌશિકભાઈ, જો તમે ડાયા હો, સારા હો, તો તાત્કાલિક અસરથી રાજીનામું માગી લે. અને ભાજપ જો હું ખાતો નથી ને ખાવા દેતો નથી એમ કહેનાર હોય તો ભાજપના માણસને લખેલો પત્ર છે, પત્ર સાચો છે, સહી કરનાર પણ ઓરિજિનલ છે, એની તપાસ કરાવો, એફએસએલ કરવામાં આવે. અને એફએસએલ કરાવ્યા પછી પત્ર લખનારની સહી જો સાચી હોય તો આ ધારાસભ્યને તાત્કાલિક અસરથી કાઢી મૂકે. નગર કેટલા આવા ધારાસભ્યોને ભ્રષ્ટ બનાવી દે છે. અને એ ભ્રષ્ટ બનાવવાનું કામનું પાપ જો કોઈ કરશે તો કૌશિક વેકરિયા પાપ કરશે એવું મને લાગી રહ્યું છે. ત્યારે અમે આજે ઉપવાસ ઉપર બેઠા છીએ. ભાઈ, પાયલ મુદ્દે અત્યારે પાટીદાર આંદોલન બાર 2 થઈ ગયું એવું લાગે છે, શું કહેશો? પાયલ મુદ્દે પાટીદારનું થઈ ગયું એવું નથી. પાયલની ઉપર જે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે એના કારણે એક દીકરી ઉપરનું, અમે કોઈ રાજકીય નથી કહેતા. આજે આંદોલન છે એ બરાબર, હું કહું છું કે કોંગ્રેસે મેં આપ્યું છે, મેં 18 વર્ષને બોલ્યા છે. પરંતુ પાયલને જે પ્રકારને આ કરવા માટે આવ્યું ત્યારે પાટીદાર નહીં. કદાચ તમને ખબર હશે કે કેમ, હું જાણતો નથી, આપણી ચેનલ મારફત કહેવા માગું છું. બિલ્કિસ ઉપર જ્યારે કૃત્ય થયું ત્યારે બિલ્કિસ આ ગુજરાતની દીકરી છે કે કેમ એવું પણ પૂછનાર વિરજી ઠુમર હતો. હમણાં કાઠી દરબારની એક દીકરી ઉપર બાબરામાં જે કૃત્ય કરવામાં આવ્યું ત્યારે પણ એને સહકાર આપવા માટેની વાત કરી તો પણ વિરજી ઠુમર કહ્યું. તો અમે કોઈ કોંગ્રેસ કે ભાજપની રાજનીતિ ભાજપવાળા કરતા હોય તો એને અભિનંદન છે. અમે ગુજરાતની દીકરીને કોઈ પણ અસલામતી ન અનુભવે એના માટે કામગીરી કરીએ છીએ. ત્યારે આ કોઈ પાટીદાર દીકરી છે એટલા માટે નહીં, કોઈ પણ દીકરી માટેનું અમારું આ આંદોલન છે. આપણી સાથે લલિતભાઈ વસોયા છે. લલિતભાઈને પૂછવાના પ્રયત્ન કરીશું કે લલિતભાઈ, આપ પણ અહીંયા પધાર્યા છો. આ જે આ સ્વાભિમાન આંદોલન છે, તમે આવશો 6 વાગ્યા સુધીનો સમય છે, શું કહેશો? 6 વાગ્યા પછી કદાચ પોલીસ અમને અહીંથી લઈ જશે તો પોલીસ સ્ટેશનની અંદર જઈને પણ અમારા જે 24 કલાકના અમરનાથ ઉપવાસ આંદોલન છે એ ચાલુ રહેવાનું છે. હાલમાં જે રીતે આંદોલનનો અધ્યાય શરૂ થઈ ગયો છે, આખું કોંગ્રેસ વર્સિસ ભાજપ થઈ ગયું છે. હવે તો જો આ આંદોલન છે એ રાજકીય આંદોલન નથી, બહુ સ્પષ્ટતા કરી દઉં. આ આંદોલન ગુજરાતની નારીના સ્વાભિમાન માટેનું આંદોલન છે. આ લડાઈ આવતા દિવસોની અંદર પણ આ ગુજરાતની સરકાર કે ગુજરાતની પોલીસ કોઈ બહેન દીકરી ઉપર આવો અત્યાચાર કે અન્યાય કરતા અચકાય એના માટેનું આંદોલન છે. આજથી પરેશભાઈએ આ આંદોલનની શુભ શરૂઆત કરી છે. આવતા દિવસોની અંદર સમગ્ર ગુજરાત, સમગ્ર સૌરાષ્ટ્રની અંદર 18 વર્ણના લોકો આ આંદોલનની અંદર જોડાવાના છે. કારણ કે આ કોઈ સમાજની, એક સમાજની દીકરીનો પ્રશ્ન નથી. આવા બનાવો ન બને એના માટેની આ લડાઈ છે. અને દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેવાની છે. ન્યાય ન મળે ત્યાં સુધીની લડાઈ ચાલુ રહેવાની છે તેવું લલિત વસોયા જણાવ્યું છે. જ્યારે સૌથી અમરેલી જિલ્લામાં ચકચારી મચાવનારી ઘટના હોય તે પાયલ ગોટીની છે, પરંતુ હાલ તેણે રાજકીય રૂપ ધારણ કરી લીધું છે અને આથી આંદોલનનો અધ્યાય શરૂ થઈ ગયો છે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.